વેલકમ સ્ટુડન્ટ 1.2 નો દાખલા 2 નો બીજો અવિભાજ્ય અવયવોની રીતથી 510 અને 92 નો ગુસા અને લસા શોધવાનો છે। ત્યાર પછી આપણે આગળના દાખલામાં જે રીતે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એવું ચેક કર્યું તેવું આ દાખલામાં પણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ બંનેના અવયવ વૃક્ષ મેં બનાવીને જ મૂક્યા છે। તો પહેલું 510 નું અવયવ વૃક્ષ છે અને 2 વડે ભાગવામાં આવે તો 255 255 ને 2 વડે ન ભગાય એટલે 3 ની ચાવી વાપરી 5 ને 5 10 ને 2 12 12 ને 3 વડે ભગાય એટલે એનો મતલબ કે 255 ને પણ 3 વડે ભગાય। 255 ને 3 વડે ભાગવાથી 85 મળ્યા। 85 ને 2 વડે પણ નથી ભગાતા અને 3 વડે પણ નથી ભગાતા સ્વાભાવિકપણે, એટલે આપણે સીધા એને 5 વડે ભાગ્યા અને જવાબ આવ્યો 17। 17 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એટલે આપણા માટે અવયવ બની ગયો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17। એ આપણે અહીં નીચે લખેલું જ છે જે તમે જોઈ શકો છો। હવે આવ્યો 92। 92 ને 2 વડે ભાગવાથી મળે 46। હજુ પણ બેકી સંખ્યા છે, 2 વડે ભાગીશું 23 મળશે। 23 આપણને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો। એટલે 92 ના અવયવ મળી ગયા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 23। હવે ગુસા માટે આપણે શું કરીશું, જે અવયવો છે એને ચડતા ક્રમમાં વિચારીશું। પહેલા તો 2 છે, પછી 3 છે, 5 છે, 17 છે અને 23 છે। એટલે 2 3 5 17 અને 23 ની ઓછી ઘાતને ધ્યાનમાં લઈશું તો ગુસા બરાબર કેટલો આવશે જરા જોઈ લઈએ। આમાં 510 ના અવયવમાં 2 છે જે બીજામાં હોવો જરૂરી છે, હા છે, તો બંનેમાં 2 છે। હવે આપણે જોઈ લઈએ કોની ઓછી ઘાત છે। અહીંયા 2 ની 2 ઘાત છે 92 માં અને 510 માં 2 ની 1 ઘાત છે એટલે આપણે 2 લીધા। ત્યાર પછી 3 એ બીજામાં નથી, 5 પણ બીજામાં નથી અને 17 પણ બીજામાં નથી એટલે એ સિવાય કોઈ અવયવ હવે ગુસામાં આવશે નથી, તો ગુસા બની ગયો 2 બસ। હવે લસા શોધવા માટે આપણે એ જ જે અવયવ છે એની વધારે ઘાત ધ્યાનમાં લઈશું। તો લસા માટે લખીશું કે લસા 26 91 બરાબર, ચલો હવે ચેક કરીએ। પહેલામાં 2 છે, બીજામાં 2 છે, વધારે ઘાત કઈ 2 ની 2 ઘાત એટલે આપણે એ અહીંયા 2 ની 2 ઘાત લખી દીધી ગુણ્યા, હવે અહીંયા 3 ની 1 ઘાત છે, બીજામાં 3 નથી એટલે વધુ કહેવાય, 3 ની 1 ઘાત વધારે જ કહેવાય એટલે લખી દીધી 5 5 માં વધારે ઘાત કઈ તો 510 ની અંદર 5 ની 1 ઘાત છે, 92 માં તો 5 છે જ નહીં એટલે 5 ની 1 ઘાત લઈ લેવાની, અહીંયા 5 ની 1 ઘાત ગુણ્યા 17 માં પણ એવું છે। ત્યાર પછી બીજાની અંદર જોઈએ તો 2 તો આવી ગયા અને 23 ની 1 ઘાત એટલે 23। હવે 2 ની 2 ઘાત 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 23 આ બધાનો ગુણાકાર કરી એટલે જવાબ મળે છે 23,460। ઓકે, હવે આપણે આપણો પ્રશ્ન ઉપર ફરી ધ્યાન આપીએ કે પ્રશ્નની અંદર બીજું વસ્તુ એવું કહ્યું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે આપણે સૌ પહેલા શું મેળવીશું, ગુસા ગુણ્યા લસાનો જવાબ। તો ગુસા ગુણ્યા લસા બરાબર ગુસા કેટલો આવ્યો તો જોઈ લો 2 એટલે આપણે અહીં 2 મૂક્યા ગુણ્યા લસા કેટલો છે, લસા મળ્યો છે 23,460 એટલે આપણે એની કિંમત મૂકી અને બંનેનો ગુણાકાર કર્યો તો 46,920 થઈ બરાબર। આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે 510 અને 92 નો ગુણાકાર કરીશું। તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 510 ગુણ્યા 92 અને એનો ગુણાકાર કરીશું તો પણ જવાબ મળે છે 26,920। એટલે સ્વાભાવિકપણે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। આપણને જે જોઈતું હતું એ આપણે સાબિત કરી દીધું છે, ચકાસી લીધું છે। થેન્ક યુ।